નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કરંટ અફેરના ખૂબ જ મહત્વના એમસીક્યુ વિશે। તો ચાલો શરૂઆત કરીએ। સૌ પ્રથમ પ્રશ્ન છે, ભારતીય વાયુસેનાએ તાજેતરમાં કઈ મિસાઇલના ઉત્પાદન માટેની મંજૂરી આપી છે? એ બ્રહ્મોસ મિસાઇલ, બી એસ્ટ્રામાર્ક 1 મિસાઇલ, સી આકાશ મિસાઇલ કે ડી નાગ મિસાઇલ? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ રહેશે એસ્ટ્રામાર્ક 1 મિસાઇલની મંજૂરી આપવામાં આવી છે। તો આપણે એસ્ટ્રામાર્ક 1 મિસાઇલ વિશે થોડી માહિતીઓ વધારે પણ મેળવીએ। આ જે એસ્ટ્રામાર્ક 1 મિસાઇલ છે તે કુલ 200 જેટલી ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવેલ છે। જે ભારતીય વાયુસેના દ્વારા 200 મિસાઇલ ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવેલ છે। અને જે આ મિસાઇલ છે એસ્ટ્રામાર્ક 1 તે ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવી છે। અને ત્રીજી વાત કે SU-30 અને LCA તેજસ જે આપણા ફાઇટર એરક્રાફ્ટ છે તેના ઉપયોગ કરવા માટે આ ખાસ ડિઝાઇન કરવામાં આવેલી છે। તેમાં આ સાથે ઉપયોગ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલી છે। અને ટેકનોલોજી બાબતે વાત કરીએ તો રડાર અને ઇન્ફ્રારેડ અને હોમિંગ ક્ષમતાઓ સાથે સજ્જ કરાવવામાં આવેલી છે। અને આપ આ જે મિસાઇલ છે તે પિક્ચર સ્વરૂપે પણ જોઈ શકો છો। તેમાં એસ્ટ્રા અને ડીઆરડીઓ ઇન્ડિયા એ ખાસ લખેલું છે। અને વિદ્યાર્થી મિત્રો, હાલની પરીક્ષાઓમાં ડિફેન્સના પ્રશ્નો ખૂબ જ પૂછાય છે। અને જે વિધાન વાક્ય પૂછાય તો અહીંથી આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે કે એસ્ટ્રામાર્ક 1 મિસાઇલ છે તે 200 ઉત્પાદન કરવાની મંજૂરી ભારતીય વાયુસેના દ્વારા આપવામાં આવે છે, વિધાન 1। વિધાન 2 માં તમને આવું પૂછવામાં આવે કે ડીઆરડીઓ દ્વારા આ મિસાઇલ બનાવવામાં આવશે। અને વિધાન 3 માં તમને આવું પણ પૂછવામાં આવે કે SU-30 અને LCA તેજસ ફાઇટર એરક્રાફ્ટ સાથે તેનો ઉપયોગ કરવામાં આવશે, તેના માટેની ખાસ ડિઝાઇન કરવામાં આવેલી છે। અને નીચે પ્રશ્ન પૂછાય છે, વિધાન 1, 2 સાચા, 2, 3 સાચા કે 1, 3 સાચા? તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેરના આ પ્રશ્નો ખૂબ જ મહત્વના રહેશે। આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કયા શહેરમાં વૃક્ષારોપણ અભિયાન 2024 શરૂ કર્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ અહીં પ્રશ્ન છે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, બરાબર છે? તો આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે આ જે જી કિશન રેડ્ડી છે એ આપણા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ખાણ ખનીજ વિભાગના છે। એટલે આપણને પ્રથમ પ્રશ્ન તો ત્યાંથી પણ મળી જાય। બીજો પ્રશ્ન એમાં એવો પૂછવામાં આવ્યો છે કે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે કયા શહેરમાંથી કરવામાં આવી? તો એમાં ઓપ્શન છે એ રાંચી, બી ધનબાદ, સી પટના કે ડી કોલકાતા? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે બી ધનબાદ। પણ અહીં પાછું ટ્વિસ્ટ છે। અહીંથી આવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે કયા રાજ્યમાંથી કરવામાં આવેલ છે? તો આમાં ધનબાદ છે એ ઝારખંડનું શહેર છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે? અને આના વિશે પણ આપણે થોડી વધારે માહિતીઓ મેળવીએ તો આજે વૃક્ષારોપણ અભિયાન છે તે કોનો ભાગ હતો, કયા ઝુંબેશનો ભાગ છે? તો કે એક પેડ માં કે નામ। આ ઝુંબેશના ભાગરૂપે આ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવેલું હતું। અને આ જે વૃક્ષારોપણ અભિયાન છે તે એકી સાથે કુલ 11 રાજ્યોમાં, 47 જિલ્લાઓમાં અને 300 સ્થળે એક સાથે હાથ ધરવામાં આવ્યું હતું। એટલા માટે આ અભિયાન ખૂબ જ મહત્વનું રહેશે। અને ખાસ વાત એ છે 25 જુલાઈ 2024 ના રોજ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો જે આપણે સાઈડમાં કહી શકીએ એ પ્રશ્નો ઉપર પણ આપણી નજર હોવી જોઈએ। ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। તાજેતરમાં ભારતે કયા દેશ સાથે તેના પ્રથમ સાંસ્કૃતિક સંપત્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા? એ જર્મની, બી ફ્રાન્સ, સી અમેરિકા કે ડી મંગોલિયા? તો આનો જવાબ આવશે સી અમેરિકા। આના વિશે પણ ખાસ માહિતીઓ અને બીજા અંદરના પ્રશ્નોની પણ વાત કરીએ તો આનો પ્રથમ સાંસ્કૃતિક સંપત્તિ કરાર એટલે વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ વખત થયું હોય તે આપણા માટે ખૂબ જ અગત્યનું રહે છે। બીજો પ્રશ્ન કે દિવસે ક્યારે કરવામાં આવ્યું? તો કે 26 જુલાઈ 2024 ના રોજ, બરાબર છે? આ પણ પ્રશ્નમાં જે તારીખ છે એ ખૂબ જ મહત્વની રહેશે। અને સાથે સાથે કેટલામી વર્લ્ડ
હેરિટેજ કમિટીની બેઠક 46મી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં આ હસ્તાક્ષરો આપણે કરવામાં આવ્યા હતા અને દિલ્હી ખાતે આ બેઠક યોજાઈ હતી. તો આપણા માટે આ બધા પ્રશ્નો ખૂબ જ મહત્વના રહેશે કરંટની અંદર. બરાબર છે. તો આપણે આગળ વધીએ. સાર્વજનિક કલા સ્થાપના દ્વારા ભારતના કલાત્મક વારસાને પ્રદર્શિત કરવા માટે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટનું નામ શું છે? એ પરી, બી મોડર્ન ઇન્ડિયા લિટરેચર, સી ટ્રેડિશનલ ઇન્ડિયન મ્યુઝિક કે ડી ઇન્ડિયન આર્ટ્સ? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે પરી. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ પરી નામના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી છે. આપણને પ્રશ્ન અહીંથી એવો પણ પૂછાઈ જાય કે પરી નામના પ્રોજેક્ટની શરૂઆત કયા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી છે? તો કે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવેલી છે. આપણે પરી વિશે પણ થોડી માહિતીઓ મેળવીએ. બરાબર છે. જે મેં તમને પહેલા વાત કરી, કયા મંત્રાલય દ્વારા? સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટમાં જેમાં 150 થી વધારે વિઝ્યુઅલ આર્ટિસ્ટ જોડાયેલા છે. કેટલા છે? 150 થી વધારે વિઝ્યુઅલ આર્ટિસ્ટ જોડાયેલા છે. અને ખાસ વાત, આ ક્યારે શરૂઆત કરવામાં આવી હતી? વર્લ્ડ હેરિટેજ કમિટીની 46મી મીટિંગમાં. આપણે આગળના પ્રશ્નમાં પણ જોયું. બરાબર છે. અને આ પ્રશ્નમાં પણ 46મી મીટિંગમાં પ્રોજેક્ટ પરીની શરૂઆત કરવામાં આવી છે. અને આ પ્રોજેક્ટ પરી છે એ 150 જેટલા વિઝ્યુઅલ આર્ટિસ્ટને આપણી જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. એટલે આ કલ્ચરનો પ્રશ્ન થયો. અત્યારે દરેક પરીક્ષામાં કલ્ચરના મુદ્દાઓ ખૂબ જ પૂછાતા હોય છે. બરાબર છે. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હવે આગળ વધીએ. તાજેતરમાં કયા ખેલાડીને પેરિસ ઓલિમ્પિકમાં તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતવ્યો? વિદ્યાર્થી મિત્રો, સ્પોર્ટ્સનું કરંટ દરેક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય છે. બરાબર છે. અને હાલ તો ઓલિમ્પિક ચાલી રહ્યો છે, તો તેના વિશેના ઘણા ખરા પ્રશ્નો આવશે. આપણે આગળના વિડીયોમાં પણ આના વિશે વાત કરશું. તો આનો જવાબ આવશે એ નોવેક જોકોવિચ, બી રાફેલ નડાલ, સી રોજર ફેડરર કે કાર્લોસ અલ્કારેઝ? અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે ઓપ્શનમાં જો આપણે ઓલિમ્પિક જોતા હોય તો આપણને બી ને સી તો નીકળી જાય, પણ એ અને સી, બી આ બંને ઉપર કન્ફ્યુઝન થાય. કારણ કે આ બંને સામ સામે હતા. બરાબર છે. એમાંથી જીતું કોણ છે? તો કે નોવેક જોકોવિચ. બરાબર છે. તો આનો જવાબ આવશે નોવેક જોકોવિચ. પણ એના વિશે પણ ખાસ વાત આપણે આગળ જોઈએ. બીજા કેવા પ્રશ્ન એમાંથી પૂછાઈ શકે? સૌ પ્રથમ પ્રશ્ન એવો પૂછાઈ શકે કે નોવેક જોકોવિચ છે એ કયા દેશનો ખેલાડી છે? બરાબર છે. તો એ સાર્બિયાનો ખેલાડી છે. બીજો પ્રશ્ન એમાં એવો પૂછાઈ શકે એનો કેરિયરનો એને પ્રથમ ગોલ્ડ મેડલ જીતેલો છે. બરાબર છે. અને કોની સામે રમ્યા હતા? તો કે કાર્લોસ અલ્કારેઝને હરાવીને એ પ્રથમ ગોલ્ડ મેડલ એમને જીતેલો છે. હવે નેક્સ્ટ આગળ વધીએ. આ સાથે જ તેણે તેની કારકિર્દીનો ગોલ્ડ સ્લેમ પૂરો કર્યો હતો. આ ગોલ્ડ સ્લેમ પૂરો કરનાર વિશ્વનો કેટલામો ખેલાડી છે? 5મો. ગોલ્ડ સ્લેમ પૂરો કર્યો હતો. આ ગોલ્ડ સ્લેમ પૂરો કરનાર વિશ્વનો તે 5મો ખેલાડી છે. હવે આ ગોલ્ડ સ્લેમ વિશે થોડીક વાત કરી. કોઈ પણ વ્યક્તિએ, ખેલાડીએ જ્યારે 4 સ્લેમ એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન અને સિંગલમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે ત્યારે એને ગોલ્ડન સ્લેમ વિજેતા કહેવાય છે. આપણને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. અને આ નોવેક જોકોવિચ જેને ગોલ્ડન સ્લેમ વિજેતા કહેવાય છે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાઓના અમલ માટે 4 એપ ઈ સાક્ષ્ય, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ સમન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? એ અમિત શાહ, બી મનસુખ માંડવિયા, સી નરેન્દ્ર મોદી કે ડી એસ જયશંકર? વિદ્યાર્થી મિત્રો, આ જે નવા ફોજદારી કાયદાઓ છે હાલ જે નવા આવેલા છે, જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની જગ્યાએ નવા જે કાયદાઓ આવેલા છે એના માટેની ખાસ એપ ચંદીગઢ ખાતે જે યોજના જેનું લોન્ચ કરવામાં આવી એ આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ છે. અને સાથે સાથે આપણે થોડીક ઓપ્શન પર પણ ચર્ચા કરી લઈએ. જે મનસુખ માંડવિયા છે તે આપણા રમત ગમત મંત્રી છે
અને સ્કિલ જે ડેવલપમેન્ટ, યુવા અને રોજગાર, બરાબર, તેના પણ મંત્રી છે મનસુખભાઈ માંડવિયા. નરેન્દ્ર મોદી, જે આપણા વડાપ્રધાન શ્રી, અને એસ જયશંકર, જે હાલ ખૂબ જ ચર્ચામાં હોય છે, ફોરેન મિનિસ્ટર, બરાબર છે. તો આ ચાર વિશે આપણે વાત કરી. અમિત શાહ વિશે એક બીજી વાત પણ કહી દઉં કે તેઓ ગૃહમંત્રી પણ છે, પણ સહકાર મંત્રી પણ છે. તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભારતના કેન્દ્ર કક્ષાના કેન્દ્રીય સહકાર મંત્રી કોણ છે? તો તેનો જવાબ આવશે અમિત શાહ. ચાલો આપણે નેક્સ્ટ જોઈએ કે આજે ચાર છે, ઈ સાક્ષ્ય, ઈ સમન, ન્યાય સેતુ અને શ્રુતિ, બરાબર છે. ચંદીગઢમાં તેનું લોન્ચિંગ કરવામાં આવેલ છે, અને આ જે લોન્ચિંગ સેરેમની હતી તેની અંદર આપણા ગૃહમંત્રી અમિત શાહ અને ગુલાબચંદ કટારિયા, જે હાલમાં જ નવા રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી છે ચંદીગઢના, બરાબર છે, તેઓ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.